નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આજે આપણે યુડાયસ 2026-27 ની અંદર બાળવાટિકામાં નવા વિદ્યાર્થીઓની એન્ટ્રી કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મારો વિડીયો ધ્યાનથી નિહાળજો. સૌ પ્રથમ ગૂગલ ક્રોમની અંદર યુડાયસ પ્લસ સર્ચ મારવાનું છે. તો આપણે અહીંયા કીબોર્ડ દ્વારા યુડાયસ પ્લસ તે લખીશું, તેના પર ક્લિક કરીએ એટલે યુડાયસ પ્લસ નામનું મેનુ ખુલી જશે. એના પર ક્લિક કરીશું ત્યારે તેની અંદર તમારે સ્ક્રીન ઉપર દેખાશે લોગિન ફોર ધ ઓલ મોડ્યુલ. એના પર ક્લિક કરી તમારે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ગુજરાત સિલેક્ટ કર્યા પછી ગો આપવાનું છે. એના પછી અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલ એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તે તમારે યુડાયસ પ્લસનો તમારો યુઝર આઈડી જે પાસવર્ડ હોય દરેક સ્કૂલનો હોય છે એ રીતે તમારી યુઝર આઈડી પાસવર્ડ અને સ્કેપ્ચા મારી અહીંયા સ્કેપ્ચા આપેલો છે સ્કેપ્ચા ધ્યાનપૂર્વક મારી તમારે સાઇન ઇન કરવાનું છે. તો અહીંયા હું સાઇન ઇન કરવા માટે સ્કેપ્ચા લખું છું. જો સાઇન ઇન કર્યા પછી તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આ રીતે 2026-27 ખુલશે. એના પર ક્લિક કરી અહીંયા તમને બધી ઓપ્શન આપ્યા છે એ ક્લોઝ કરી દેવાનું છે. અહીંયા લાલ કલરનું બટન આપ્યું છે તો ક્લોઝ બટન દબાવી તો અહીંયા જો ક્લોઝ બટન દબાવી દેવાનું, બધા અલગ અલગ મેનુ ખુલશે. આ રીતે લાઇનસર તમારા સ્ટુડન્ટના વિદ્યાર્થીઓ અહીંયા સૌપ્રથમ બાલવાટિકા યુકેજી વાળું જે એડ બટન છે એના પર ક્લિક કરવાનું છે. એડ બટન પર ક્લિક કરશો તો તમારે આધાર કાર્ડ નંબર જો મેપિંગ કરેલો હશે તો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે. જોઈએ તો આપણા બાળકનો આધાર કાર્ડ નંબર મેપિંગ કર્યો છે કે નહીં. તો આધાર કાર્ડ નંબર નાખીશું તો અહીંયા ગો પર ક્લિક કરીશું તો બાળકની ટોટલી વિગત આની અંદર આવી જશે. તો અહીંયા આધાર કાર્ડ નંબર નાખીએ છીએ તો અહીંયા જોઈએ તો અહીંયા મેપિંગ કરેલું નથી એટલે વિગત આવશે નહીં. તો આપણે આની એન્ટ્રી કેવી રીતના કરવી? તો આનું મેન્યુઅલી આપણે એનું નામ આપણે જે જીઆરમાં લખ્યું છે એ પ્રમાણેનું સ્પેલિંગ ને બધું ખાસ ધ્યાન રાખીને લખવાનું છે કે જે આધાર કાર્ડ મુજબ હોવું જોઈએ. તો અહીંયા હું સ્પેલિંગ ને બધું કેપિટલમાં લખું છું કે જે અપાર આઈડી બનાવવા માટે પ્રોબ્લેમ ના કરે એટલા માટે તે ધ્યાનપૂર્વક અહીંયા મેલ ફિમેલ હોય એ તમારે દર્શાવવાનું છે. તો ફિમેલ છે તો અહીંયા એની જન્મ તારીખ, તો એની જન્મ તારીખ કઈ છે તો એ તમારે જીઆરમાં જોઈ અને એની જન્મ તારીખમાં કોઈ પણ ભૂલ ના રહે છે એને ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એના ફાધરનું નામ લખવાનું છે ટૂંકમાં. તો એના ફાધરનું નામ જે હોય આ છોકરીના ફાધરનું નામ અહીંયા લખું છું. એના પછી મધરનું નામ હશે તો મધરનું નામ લખવાનું છે. આ બધી વિગતો ધ્યાનપૂર્વક ભરવાની છે કે સ્પેલિંગમાં ભૂલ ના હોય, ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મધર ફાધરનું નામ લખ્યા પછી તો અહીંયા આપણે જીઆરની અંદર અથવા તો એના જન્મના દાખલાના આધારે આપણે લખવાનું છે. તો અહીંયા મધર ફાધરનું નામ લખ્યા પછી ગાંડીય એટલે કે એના દાદા દાદીનું નામ હોય તો અહીંયા લખવાનું છે, ના હોય તો કંઈ જરૂર નથી. બરાબર. હવે એના પછી તમારો આધાર કાર્ડ નંબર, બાળકનો જે આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડ નંબર ખાસ ધ્યાન રાખીને લખવાનો છે. જો એના દાદાનું નામ હોય તો દર્શાવવાનું, નકર અહીંયા આધાર કાર્ડ નંબર તમારે એ નંબર ખાસ ધ્યાન રાખવાનો છે કે જેના આધારે તમારે અપાર આઈડી બનાવવાનું છે. તો અહીંયા આધાર કાર્ડ નંબર દર્શાવવાનો છે. તો અહીંયા 12 અંકનો જે આધાર કાર્ડ નંબર ખરો એ આધાર કાર્ડ નંબર તમારે આની અંદર દર્શાવવાનો છે. એ દર્શાવ્યા પછી એનું નામ, જો એનું નામ આપણે જે જન્મના દાખલામાં હોય તો ત્યાંથી આપણે કોપી લઈ અને આની અંદર પેસ્ટ મારી દેવાનું છે. તો અહીંયા જો જન્મના દાખલાને આધારે હું અહીંયા કોપી લઈને અહીંયા પેસ્ટ મારી દઉં છું. એના પછી એના દાખલ તારીખ દર્શાવવાની છે. તો એના પછીનો જે ઓપ્શન છે એની અંદર દાખલ તારીખ આપણે દર્શાવવાની છે. તો આ બાળક 16/6/2026 તેનું જીઆરમાં નામ દાખલ કરવામાં આવ્યું હતું. તો એ પ્રમાણે આપણે અહીંયા 16/6/2026 જીઆર પ્રમાણે દર્શાવવાનું છે. એ પછી એનો મોબાઈલ નંબર, એના વાલીનો જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર આની અંદર આપણે દર્શાવવાનો છે. તો અહીંયા જો વાલીનો મોબાઈલ નંબર જે 10 અંકનો છે એ 10 અંકનો મોબાઈલ નંબર દર્શાવવાનો છે. એના પછી જો અલ્ટરનેટ નંબર હોય તો દર્શાવવાનો, ના હોય તો નહીં દર્શાવવાનો. તો આ રીતે જો એ વિકલાંગ હોય તો યસ ને ના હોય તો નો. એના કર્યા પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો બધી વિગતો ચેક કરી અને સેવ બટન ઉપર ક્લિક આપવાનું છે. ક્લિક આપ્યા પછી તમને પૂછવામાં આવશે કે આ સ્ટુડન્ટની વિગતો બરાબર છે, તે આચાર્ય નંબર ઉપર ક્લિક કરવા. એના પછી એગ્રી બટન ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે
કયા ધોરણમાં દાખલ કર્યું છે એ વિગત દર્શાવશે, એનું નામ દર્શાવશે, ફાધર નામ, મધર નામ અને ડેટ ઓફ બર્થ. આ બધી વિગતો ચેક કરવાની છે. જો કમ્પ્લીટ હોય તો તમારે કન્ફર્મ આપવાનું છે, ના હોય તો કેન્સલ આપી અને ફરીથી વિગત સુધારી દેવાની છે. તો આ બાળકની વિગત કન્ફર્મ છે એટલે કે કમ્પ્લીટ છે, તો આપણે એને કન્ફર્મ આપી તો કન્ફર્મ નામનું ઓપ્શન છે બ્લુ કલરનું, એના પર આપણે ક્લિક કરીશું. તો આ રીતે આપણે ક્લિક કર્યા પછી એ બાળકની એન્ટ્રી થઈ જશે. તો આ રીતે બધી વિગતો ચકાસી લેવાની. જો ભૂલ ચૂક હોય તો ફરીથી આપણે એને સુધારી દેવાની. એકવાર કન્ફર્મ આવે પછી અહીંયાથી સુધરશે નહીં, તો આપણે અહીંયા કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા જન્મ તારીખ આપેલી છે, માતાનું નામ, પિતાનું નામ, એ રીતે બધી વિગત આપે છે. કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારે એડ ન્યૂ બટન ઉપર નવા વિદ્યાર્થીની એન્ટ્રી કરવા માટે એડ ન્યૂ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ક્લિક કર્યા પછી હવે જો આ બાળકની વિગતો અહીંયા દર્શાવવામાં આવશે. જ્યારે જીપીપી એ બધું ખુલશે તો તમે આ રીતે પૂરી શકશો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી રોજ નવા વિડીયો